નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમારી પરીક્ષા પતી ગયેલી હશે, સત્રાંત જે આપણે કહીએ છીએ, પ્રિલિમિનરી પરીક્ષા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગાલા એસાઇનમેન્ટમાં જે અટકેલા ત્યાંથી શરૂ કરીએ. સ્ટાન્ડર્ડ મેથ્સ જે છે વિદ્યાર્થી મિત્રો 2026ના જે બોર્ડના પ્રશ્નપત્રો માટે જે આપણને ઇમ્પોર્ટન્ટ દાખલા આપેલા છે 5 પ્રેક્ટિસ પેપરની અંદર, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નપત્ર જે 5 જે છે એનો 38મા નંબરનો દાખલો જોવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, જો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લાવવાનો જ છું, તમારા સાથે પરીક્ષામાં રહેવાનો જ છું. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા સુધી તો ખાસ તૈયારી સરસ રીતે કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો દાખલા તરફ જઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણા તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવું આપેલું છે કે જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી આપણને x² - 5x + 3ના શૂન્ય હોય તો એવી બહુપદી મેળવો કે જેના શૂન્ય 1/α અને 1 બીટા થાય. તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો ખાસ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણને p of x બરોબર x² - 5x + 3 આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ a બરોબર અહીંયા 1 થશે, b બરોબર -5 થશે અને c બરોબર શું થશે? 3 થશે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શૂન્યો અહીંયા ખાસ ધ્યાન રાખો, શૂન્યો શોધવાના નથી, પણ આપણે એટલે શૂન્યો શોધવાના છે કહેવાનો મતલબ, પણ 1/α અને 1/β શોધવાના છે, આલ્ફા બીટા શોધવાના નથી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અને ડાયરેક્ટ તમે 3ના શૂન્ય ડાયરેક્ટ 3નો ઉપયોગ કરીને 5 મેળવી શકશો પણ નહીં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, કે 3 એકા 3 જ થાય બહુ તો 3 ને 1 4 થાય, 5 ક્યાંથી લાવવાના? બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ ધ્યાન રાખજો. શરૂ કરીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે શું લઈશું? આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું છે? -b/a. -b તો માઇનસ તો છે નિયમના, અને પાછા -5 મૂકે અને એની કિંમત સહગુણક 1 છે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 5/1 એટલે 5 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. એ જ પ્રમાણે આલ્ફા ઇન્ટુ બીટા કરી એટલે c/a. cની કિંમત 3 છે અને એની કિંમત કંઈ નથી એટલે 1, એટલે 3/1 વિદ્યાર્થી મિત્રો એટલે શું મળશે? 3 મળશે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આપણે એકચ્યુઅલી શૂન્ય નહીં પરંતુ બહુપદી મેળવવાની છે, બહુપદી મેળવવાની છે. બરાબર છે. પણ એના શૂન્ય 1/α અને 1/β હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું લખીએ? 1/α અને 1/β શૂન્ય ધરાવતી દ્વિઘાત બહુપદી માટે આપણે શું કરીશું? સ્વાભાવિક છે કે આ પ્રમાણે હોય તો આ શૂન્યનો સરવાળો અને આ શૂન્યનો ગુણાકાર લઈશું. તો શૂન્યનો સરવાળો 1/α + 1/β લખ્યું. ચોકડી ગુણાકાર કરી એટલે બીટા પ્લસ આલ્ફા અપોન આલ્ફા ઇન્ટુ બીટા, એટલે આલ્ફા પ્લસ બીટાના છેદમાં શું થઈ જશે? આલ્ફા ઇન્ટુ બીટા થઈ જશે વિદ્યાર્થી મિત્રો. લખી નાખ્યું. આલ્ફા પ્લસ બીટાની કિંમત શું છે? 5 અને આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત શું છે? 3. તો 5/3 આવી ગયું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કરવાનું? બંનેનો ગુણાકાર. તો 1/α ઇન્ટુ 1/β કર્યું એટલે 1/α બીટા થઈ ગયું. 1/α ઇન્ટુ બીટાની કિંમત શું છે? 3 છે, એટલે આપણે 1/3 લખી નાખ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણે આલ્ફા અને બીટાના આધારે પદાવલી લખતા હતા એ રીતે ખરેખર આપણે કેવી લખતા હતા? p of x = x² - આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા પદાવલી લખતા હતા આગળ કે લખીને. પણ અહીંયા આપણે શું કહીશું? આલ્ફા બીટાની જગ્યાએ શું લખીશું? 1/α અને 1/β લખીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આપણે જોઈ શકીએ છીએ માંગેલ બહુપદી શું થશે? x ગુણ્યા x² + 1/α + 1/β ઇન્ટુ એક્સ પ્લસ 1/α ઇન્ટુ 1/β આ રીતે લખ્યું. કિંમતો મૂકી દો વિદ્યાર્થી મિત્રો બધી. તો x² લખ્યા, માઇનસ લખ્યા, અહીંયા 1/α + 1/βની કિંમત આપણે 5/3 મળી ઇન્ટુ એક્સ, અને આની કિંમત 1/3 મળી. વિદ્યાર્થી મિત્રો, જો 3 વડે ગુણીએ આપણે, શેના વડે ગુણ્યા? 3 વડે, તો 3 ક્યાં થઈ જશે? અહીંયા 3 થઈ જશે. અહીંયા 3 વડે ગુણીએ તો 3 3 ઉડી જશે, અને અહીંયા 3 વડે ગુણીશું 3 3 ઉડી જશે. એટલે શું આવશે? 3x² - 5x + 1 આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો k/3 લખ્યા, 3 વડે ભાગીએ અને 3 વડે ગુણીએ તો બરાબર છે. તો k/3 લખ્યા, 3x² - 5x + 1 મળ્યું. આને આપણે k' ધારી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો આપણી માંગેલ બહુપદી શું થશે? 3x² - 5x + 1. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે. 3 માર્કનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. સરસ રીતે આને તૈયાર કરો, લખીને પ્રેક્ટિસ કરો. બરાબર વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું આપેલું છે દ્વિઘાત બહુપદી 4x² + 5 × 2x - 3ના શૂન્ય શોધો તથા તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. So that is also one of the important example.
તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. તો પદાવલી પી ઓફ એક્સ બરોબર 0 લઈ લીધો આપણે. આની પદાવલી પી ઓફ એક્સની છે બરોબર છે, એટલા માટે હવે આ પી ઓફ એક્સની જગ્યાએ વેલ્યુ લખી નાખીએ એટલે 4x² + 5 વર્ગુણો 2x - 3 બરોબર 0. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 4 × 3 એટલે 4 તરી 12 છે. 12 ના ભાગ પાડવાના કે જેથી આપણને 5 વર્ગુણો 2 મળવા જોઈએ. એટલે આપણે ડાયરેક્ટ 12 આપણે 6 દુ 12 કરીએ તો આ પ્રમાણેથી જાય. તો આપણે થોડીક ટ્રીક વાપરીએ. 12 લખ્યા, 6 દુ 12ની જગ્યાએ 6 રાખો ને 2 છે એની જગ્યાએ 1 લખી નાખો. શું લખી નાખો? 1 લખી નાખો. એટલે 6 અને 1 અને 2 જે છે એને વર્ગમાં 2 અને વર્ગમાં 2 આપી દો. એટલે 6 વર્ગમાં 2 અને વર્ગમાં 2 એટલે 6 વર્ગમાં 2 માંથી વર્ગમાં 2 જાય તો શું વધશે? 5 વર્ગમાં 2. મોટાની નિશાની પ્લસ, નાનાની માઇનસ, એટલે જવાબમાં +5 વર્ગમાં 2 આવે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ 12ના ભાગ પડ્યા કે જેથી 6 વર્ગમાં 2 - વર્ગમાં 2 થયા. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો છે. ભાગ આપણે કઈ રીતે પાડ્યા? 6√2 અને -√2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આના ભાગ પાડીશું, બંનેને શું આપી દઈએ આપણે? x આપી દઈએ બરોબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે 6√2x અને -√2x પડ્યા બરોબર છે, અને -3 એટલે પહેલું પદ અને છેલ્લું પદ તો એનું એ જ રહેવાનું બરોબર છે. હવે આપણે શું કહીશું? જોડી બનાવી દઈશું વિદ્યાર્થી મિત્રો. જોડી બનાવી દઈશું તો જો એ ધ્યાન રાખજો કે 4 જે છે એ 2 વર્ગમાં 2 × 2 વર્ગમાં 2 કહેવાય બરોબર છે, અને 6 વર્ગમાં 2માં આપણે 2 તરી 6 વર્ગમાં 2 પ્રમાણે 2 વર્ગમાં 2 કોમન નીકાળીશું. તો 2 વર્ગમાં 2 કોમન નીકાળ્યા તો અહીંયા શું હતું? માત્ર √2x. અને અહીંયા 2 વર્ગમાં 2 કોમન નીકાળ્યા તો 3 રહી ગયા 2 તરી 6 પ્રમાણે. 2 તરી 6 એમાં પણ 2 જે છે એ કોમન નીકળ્યા અને √2 તો હતા જ જોડે બરોબર છે. એટલે 2√2x કોમન નીકળ્યા એટલે √2x + 3 થઈ ગયા બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા તમે જુઓ બંનેમાં કંઈ સરખું નથી એટલે શું કરીશું? માઇનસ કોમન નીકાળીશું અને જોડે 1 કોમન નીકાળીશું એટલે કૌંસ શું થઈ જશે? √2x + 3 થઈ જશે બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે બંનેથી √2x + 3 કોમન નીકાળી દઈએ તો બીજા કૌંસમાં શું આવશે? 2√2 - x આવશે બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આના બરોબર 0, નાના બરોબર 0 લઈ લો. હવે શું થશે? આના બરોબર 0 લીધું, 3 સામે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? -3 થઈ જશે. √2 છેદમાં આવતા રહેશે એટલે x બરોબર -3/√2. એ જ પણ આમાં 1 સામે જતો રહેશે એટલે પ્લસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો બરોબર છે. 2√2 છેદમાં આવતા રહેશે એટલે x બરોબર 1/2√2. આને આલ્ફા કોને આને શું કહી દો? બીટા કહી દો વિદ્યાર્થી મિત્રો. એટલે આપણને આલ્ફા બીટા મળી ગયા. તો વિદ્યાર્થી મિત્રો આપણને આલ્ફા અને બીટા તો મળી ગયા, પરંતુ આપણે શું કરવું છે? શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. એટલે આપણે આ જે પદાવલી જે છે પી ઓફ એક્સ છે એને આપણે મૂળ પદાવલી જે છે ax² + bx + c સાથે સરખાઈએ વિદ્યાર્થી મિત્રો તો a બરોબર 4 થશે, b બરોબર 5/2 અને c બરોબર -3 થાય બરોબર. લખી નાખ્યું આ. હવે પહેલાં આપણે લઈએ શૂન્યનો સરવાળાની વાત. તો આલ્ફા + બીટા, આલ્ફા લખ્યા અને બીટા લખ્યા. હવે છેદ સરખો નથી એટલે આપણે પહેલા પદને ઉપરની છે કેટલા વડે ગુણ્યા? 2 વડે, કેમ કે છેદમાં 2√2 લાવવું છે તો આપણે એ પ્રમાણે ગુણી નાખીએ વિદ્યાર્થી મિત્રો 2 વડે અને +1/2√2 છે. હવે 3 દુ 6 થશે વત્તા 1 થશે વિદ્યાર્થી મિત્રો, અને છેદમાં 2√2 તો આવવાના જ છે. તો -6 + 1 શું થશે? -5 છેદમાં 2√2. હવે હજુ પણ છેદ જે છે ને વિદ્યાર્થી મિત્રો આપણે સેટ કરવો છે -b/a પ્રમાણે. તો એ શું છે આપણા જોડે? યસ, એ આપણા જોડે શું છે? 4 છે. એટલે જો આને √2/√2 વડે ગુણી નાખું તો છેદમાં 4 આવી જાય વિદ્યાર્થી મિત્રો. એટલે √2/√2 વડે ગુણ્યા તો -5√2 થયા ને અહીંયા નીચે તો શું થઈ જશે? 4 થઈ જશે. તો માઇનસ તો સમજ્યા પણ 5√2 એટલે શું કહેવાય? બી કહેવાય, અને 4 એટલે શું કહેવાય? એ કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો આપણે શું લખી નાખ્યા? -b/a. પછી આપણે તો ડાયરેક્ટ લખી નાખવાનું ભાઈ આલ્ફા + બીટા એટલે -b એટલે શું કહેવાય? એક્સનો સહગુણક અને a એટલે x1 નો સહગુણક. એટલે આપણને પહેલો સંબંધ મળી ગયો. હવે ગુણાકારની વાત કરીએ તો આલ્ફા × બીટા લખ્યા વિદ્યાર્થી મિત્રો. આલ્ફા લખ્યો અને બીટાનો ગુણાકાર કર્યો, ઉપર 3 × 3 -3 થઈ જશે અને છેદમાં 4 થઈ જશે. કેમ કે આપણે જાણીએ છીએ √2 × √2 શું થાય? 2 થાય બરોબર છે, અને જોડે 2 તો છે જ એટલે એ 4 થઈ ગયા. એટલે -3/4 આવ્યા. તો -3 એટલે શું છે? c છે, અને 4 એટલે a છે. એટલે આપણે શું લખી નાખ્યું વિદ્યાર્થી મિત્રો? c/a. તો અહીંયા આપણને સંબંધ મળી ગયો. c એટલે અચળ પદ અને a એટલે x2 નો સહગુણક. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલાની અંદર તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે. આ રીતે તમે દાખલો ગણો વિદ્યાર્થી મિત્રો તો પૂરેપૂરા 3 ગુણ પ્રાપ્ત થાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે સોલ્યુશન બનાવી જ રહ્યા છે. સરસ રીતે આનું પ્રિપેરેશન કરો. વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારી એક લાઇક અમારા માટે અનમોલ છે. ઓકે, અને ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો. તમારા મિત્રો સાથે પણ શેર કરો. સરસ રીતે તૈયારી કરો. ઓલ ધ બેસ્ટ ઓફ લક. બાય બાય.